બરડા વિસ્તારમાં આલેચ અને ગીર નેસડામાં વસતા માલધારીઓને જનજાતિના પ્રમાણપત્ર મેળવવામાં પડતી મુશ્કેલીઓ દૂર કરવાની માંગ સાથે મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું છે। ગીર, બરડા અને આલેચના જંગલના નેસમાંથી અન્યત્ર સ્થાનાંતરિત રબારી, ભરવાડ અને ચારણ જાતિને મામલતદારશ્રીઓ દ્વારા કાઢી આપવામાં આવેલ અનુસૂચિત જનજાતિનું પ્રમાણપત્રનું વિશ્લેષણ સમિતિમાંથી વેલિડિટી સર્ટિફિકેટ મેળવવા પડતી મુશ્કેલીઓનું નિરાકરણ લાવવા આવેદનપત્ર અપાયું છે। નાયબ કલેક્ટર શ્રી મેંદરડા તેમજ સાંસદ સભ્ય શ્રી જૂનાગઢ અને ધારાસભ્ય શ્રી માળિયા માંગરોળને સોરઠિયા યુવા રબારી સમાજ માળિયા હાટીનાના નેજા હેઠળ આવેદનપત્ર આપી યોગ્ય કાર્યવાહી કરવા માટે માંગ કરી છે। પ્રમુખ શ્રી કાનજીભાઈ કોડિયાતર, ઉપપ્રમુખ પૂનાભાઈ ચાવડા, મંત્રી મનોજભાઈ ખાંભલા, ભુરાભાઈ ભરવાડ અને નિવૃત્ત ફૌજી લાખાભાઈ કોડિયાતર સાથે અન્ય 15 થી 20 સભ્યો આવેદનપત્ર સમયે હાજર રહ્યા હતા। હું નિવૃત્ત ફૌજી કોડિયાતર લાખા આજ રોજ તારીખ 29/11/2024 સોરઠિયા યુવા રબારી સમાજ માળિયા હાટીના તરફથી અમારા જે મૂળ નિવાસી ગીર, બરડા અને આલેચના મૂળ નિવાસી રબારી, ભરવાડ અને ચારણને જે અત્યારે અન્યાય થઈ રહ્યો છે, હકીકતમાં અમે મૂળ નિવાસી છે અને અમારા પાસે જે ડોક્યુમેન્ટ છે અને અમુક ડોક્યુમેન્ટ નથી, તે સરકાર પાસે પણ નથી અને અમારા પાસે નથી। એટલે હું આજે આપણા જૂનાગઢ મત વિસ્તારના સંસદ સભ્ય શ્રી રાજુભાઈને નમ્ર વિનંતી કરું કે અમને આમાં પૂરેપૂરો સહયોગ આપે અને આ અમારો આપેલ આવેદનપત્રનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરી અને અમને જે મહેનત કરે જેથી કરી અને અમારા જે અમે પશુપાલન સાથે સંકળાયેલો સમાજ અને પશુ જેવું જીવન જીવતો હજી પણ અમારા સમાજની અંદર 70% લોકો અભણ છે, તો અમને પૂરેપૂરી મદદ કરવામાં આવે એવું નમ્ર અરજ કરું છું। જય હિન્દ।